મિત્રો, after years of struggling, Pizza Hut has been sold to the another company. 1957માં પિઝા હટનું સ્ટાર્ટ બે ભાઈઓ દ્વારા કેન્સસમાં થયું હતું, માત્ર $600 ઇન્વેસ્ટમેન્ટથી. ત્યારે અમેરિકામાં પિઝા ન્યૂ હતો, એટલે એને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને પિઝા આપવાનું સ્ટાર્ટ કર્યું અને ધીમે ધીમે વર્ડ ઓફ માઉથ દ્વારા એમને ડિસન્ટ સેલ્સ આવવા લાગ્યું. અને પછી ધીમે ધીમે એનું પ્રીમિયમ ડાઇનિંગ એક્સપિરિયન્સ, એનું રેડ કલર, હટ લુક લાઇક રેસ્ટોરન્ટ, આ બધી એક બ્રાન્ડ આઇડેન્ટિટી પણ ઊભી કરતું હતું. અને બાય એન્ડ ઓફ ધ યર એ ઓલરેડી ફ્રેન્ચાઇઝી સેલ કરતા થઈ ગયા હતા. બાય 1971 પિઝા હટ ઓલરેડી લાર્જેસ્ટ પિઝાની ચેઇન બની ચૂક્યો હતો. બટ પછી 1980માં એક નવો પ્લેયર ઇન્ટ્રોડ્યુસ થાય છે, ડોમિનોઝ, જે કમ્પ્લીટલી અલગ મોડેલ ઉપર રન કરવા જતો હતો કે ભાઈ કસ્ટમર શું કામ પિઝા ખાવા માટે આવે, એના કરતાં પિઝાને જ કસ્ટમર સુધી પહોંચાડી દઈએ તો. અને આ મોડેલ ઉપર આખો એક નવો બિઝનેસ બિલ્ડ કરવામાં આવ્યો. પછી 2000માં જેમ ઇન્ટરનેટ પેનિટ્રેશન વધ્યું, લોકો કન્વિનિયન્સ વધારે ચૂઝ કરવા માટે ઓનલાઈન ઓર્ડરિંગ કરતા થયા અને ત્યાં જ ડોમિનોઝનું કિલર માર્કેટિંગ આવે છે કે 30 મિનિટ ડિલિવરી, અધરવાઇઝ પિઝા ફ્રી. આ કેમ્પેન એટલું હિટ થાય છે કે લોકો ઓનલાઈન પિઝા ઓર્ડર કરતા થઈ જાય છે. 2017 સુધીમાં ડોમિનોઝ વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ પિઝા ચેઇન બની જાય છે. અને પછી 2019માં કોવિડ હિટબેક થાય છે અને પિઝા હટના ઓલમોસ્ટ જે રેસ્ટોરન્ટ હતા એના 10% રેસ્ટોરન્ટ ક્લોઝ કરી દેવા પડે છે. આ સૌથી મોટો પિઝા હટ માટે સેટબેક હતો. અને પછી અત્યારે પિઝા હટની પેરેન્ટ કંપની યમ ફૂડ્સે પિઝા હટને $2.7 બિલિયન સોલ્ડ કરી દીધી છે. મિત્રો, આ સ્ટોરી માત્ર પિઝાની નથી પણ એડેપ્ટેબિલિટીની છે, કે જ્યાં એક જાયન્ટ એક વસ્તુને જોઈ નથી શકતું, એને એડેપ્ટ નથી કરી શકતું. એવું નહોતું કે ઓનલાઈન ડિલિવરી પિઝા હટ નહોતું કરી શકતું, પણ એને એડેપ્ટ ના કરી શક્યું અને એના લીધે આખી કંપની ડિસ્ટ્રોય થઈ જાય છે. સો એડેપ્ટેબિલિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ એક પિઝા હટ બેસ્ટ એક્ઝામ્પલ છે એના માટે.